શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. બરાબર 236 વર્ષ પૂર્વે અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાદુર્ભાવ આ પૃથ્વી પટ ઉપર થયો હતો. તાત્વિક રીતે ગુણાતીતાનંદ સ્વામી એ સાક્ષાત અક્ષરબ્રહ્મ હતા. જે તત્વ આપણા સૌ માટે પ્રત્યેક સાધનાનો આદર્શ પૂરો પાડે છે, જે તત્વ આપણને ભ્રમરૂપ કરનારું છે, જે તત્વ આપણા માટે મોક્ષનું દ્વાર છે, અને એનાથી પણ વિશેષ જે તત્વ દ્વારા ભગવાન સ્વામિનારાયણ સ્વયં આ પૃથ્વી ઉપર સદાયને માટે પ્રગટ રહે છે, એવા આ તત્વનું અવતરણ આપણા માટે અત્યંત આનંદ અને ઉલ્લાસનો અવસર છે. ગુણાતીત જન્મોત્સવ નિમિત્તે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી હતી કે પ્રતિવર્ષ અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રનું આયોજન કરવામાં આવે. આ વર્ષે પણ આ અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ સત્રનો પ્રથમ દિવસ છે, તો આજની સભાની શરૂઆત આપણે ભગવાન સ્વામિનારાયણના મંગલ નામ સ્મરણથી કરીશું. સંગીતજ્ઞ સંતોને આપણે વિનંતી કરીએ કે સ્વામિનારાયણ ધૂનથી આજની આ સભાનો આરંભ આપણને કરાવે. પૂજ્ય સંગીતજ્ઞ સંતો. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ નારાયણ
નારાયણ નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 શ્રીજી મહારાજે પ્રથમના 71માં વતનામૃતમાં કહ્યું છે કે ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે. આ કથનને સાર્થક કરતાં ભગવાન સ્વામિનારાયણ સ્વયં પણ પોતાના અક્ષરધામ ગુણાતીતાનંદ સ્વામીની સાથે જ આ પૃથ્વી ઉપર પધાર્યા હતા. આથી જ જાણે કે પરબ્રહ્મનો સંકલ્પ સાકાર કરતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ ગયા વર્ષે શરદ પૂનમના દિવસે પોતાની સાથે વિચરતી ભગવાન સ્વામિનારાયણની ચલ મૂર્તિની સાથે તેઓના ઉત્તમ ભક્ત ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિની સ્થાપના કરી. સ્વામીશ્રીના મનમાં આ પ્રસંગે જે ઉત્સાહ અને ઉમંગ હતો, ભક્તિની ભરતી આવી હતી, હૈડું હિલોડે ચડ્યું હતું. આવો તેના દર્શન કરીએ એક વિડીયોના માધ્યમ દ્વારા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના પ્રવર્તન માટે અનેકવિધ કાર્યો સંપન્ન કર્યા. આ કાર્યોમાંનું એક અભૂતપૂર્વ કાર્ય એટલે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની ચલ મૂર્તિનું પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણની ચલ મૂર્તિની સાથે સ્થાપન કરવું. સંકલ્પથી આરંભીને પ્રતિષ્ઠા અને ત્યાર પછી પારાયણ સુધી વિસ્તરેલી આ યાત્રામાં આવો આપણે સૌ અવગાહન કરીએ. મારે ત્યાં સારંગપુર જવાનું થયેલું. એકવાર સ્વામીશ્રીની રૂમમાં અમે સંતો અને એમના સેવકો એ બધા હાજર હતા. એ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એવો સંકલ્પ કર્યો કે આપણે હરિકૃષ્ણ મહારાજની જોડ કરવી છે. યજ્ઞપુરુષ મંડપમની આગળ જે પોડિયમ જેવું સ્ટેજ છે એની ઉપર આપણે બધું જન્મોત્સવનું બધું દ્રશ્ય ગોઠવ્યું હતું. એ દ્રશ્યમાં શ્રીજી મહારાજની મોટી મૂર્તિ એ બિરાજમાન હતી અને બાજુમાં ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ ઉભડક અને પગે લાગતી હોય જેમ દિલ્હી અક્ષરધામમાં છે એના જેવી મૂર્તિ મોટી તૈયાર કરાવેલી. મહંત સ્વામી મહારાજ આગલા દિવસોમાં પ્રદક્ષિણામાંથી આગળ વધતા ઠાકોરજીના દર્શને આવ્યા અને પછી પ્રદક્ષિણામાંથી આગળ વધતા હતા ત્યારે સ્વામીને મંચ પરનો આખું દ્રશ્ય ત્યાંથી સ્પષ્ટ દેખાતું હતું એટલે સ્વામીને દેખાડ્યું. અને એ વખતે સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ જોઈને રાજી થઈ ગયા હતા અને સ્વામી એવી રુચિ દેખાડી હતી કે મહારાજ સાથે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ એ પધરાવવી. સ્વામીશ્રીએ ભગવાન સ્વામિનારાયણની ચલ મૂર્તિની સાથે ગુણાતીતાનંદ સ્વામીની ચલ મૂર્તિ એટલે કે પુરુષોત્તમની સાથે અક્ષરની ચલ મૂર્તિ પધરાવવાનો સંકલ્પ કર્યો. તેની પાછળ એક ટૂંકો ઇતિહાસ છે. આ ઇતિહાસ ઉદ્ઘાટિત થયો તેઓ દ્વારા લખાયેલા એક પત્રમાં. મોહન સ્વામી મહારાજ પોતે એવું લખેલું કે જ્યારે જ્યારે હું હરિકૃષ્ણ મહારાજને પૂજાના ખંડમાં જોઉં અથવા તો આરતીની અંદર પણ એકલા હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હોય અથવા સન્માનનો પ્રસંગ હોય, મોટા માણસોને મળવાનો પ્રસંગ હોય કે મોટા મોટા ઉત્સવો હોય, એ બધા વખતે કે યોગીજી મહારાજ યાદ આવે. એટલે એમના મનમાં ઘણા બધા વખતથી આ વાત ઘૂંટાતી હતી
સાથે એમના મનમાં એવો પણ વિચાર આવતો હતો કે જ્યારે મોટા માણસોને મળવાનું થાય તો તે વખતે જો ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ મહારાજની મૂર્તિની સાથે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સાથે હોય તો મોટા માણસોને આપણો જે સિદ્ધાંત છે કે ગુણાતીતાનંદ સ્વામી એ આદર્શ ભક્ત છે અને એમના જેવા થઈ અને મહારાજની ભક્તિ કરવાની છે, એ જે સિદ્ધાંત છે આપણે સમજાવી શકાય. પછી સ્વામી વિશિષ્ટ વાત કરે છે કે શતાબ્દી નિમિત્તે પ્રમુખ સ્વામી મહારાજને આ અંજલિ છે. ઉપાસના પ્રવર્તન માટે પ્રમુખ સ્વામી મહારાજે એમનો આખો દેહ એ વાટી નાખ્યો એમ કહીએ તો ચાલે. તો એમાં એ સ્વામી કહે છે કે આપણે આ અંજલિ આપીએ છીએ, કાયમની જોડ બાંધી આપીએ છીએ. મહારાજ રાજી થઈ જશે. અક્ષર અને પુરુષોત્તમની જોડ અનાદિની છે, હવે કાયમ ભેગા વિચરશે અને અનંતના કલ્યાણ કરશે. ગુણાતીત આપણા આદિ ગુરુ છે, તેથી વિચરણમાં મહારાજની સાથે તેમની મૂર્તિ હોય તે ઘણું શોભે. સ્વામીશ્રીનો ઉત્સાહ ખરેખરો હતો, જેની અનુભૂતિ તેઓએ મૂર્તિના નિર્માણ સંબંધી આપેલા સૂચનો દ્વારા થઈ. બાહોશ કલાકારોને પણ જે ન સૂજે તેવા સૂચનો સ્વામીશ્રી દ્વારા અપાયા. કારણ એક જ હતું કે સૂચનોનો આ પ્રવાહ તેઓના મસ્તિષ્કમાંથી નહીં પરંતુ તેઓના હૃદયમાંથી વહી રહ્યો હતો. ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ તૈયાર કરી અને તૈયાર થયા બાદ ફરી પાછું અમારે જ્યારે ગોંડલ જવાનું થયું એ વખતે પરમ પૂજ્ય મનસાઈ મહારાજ પણ ગોંડલ બિરાજતા હતા. એ મૂર્તિ અમે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ મનસાઈ મહારાજને આપી અને પછી થોડા સમય બાદ પરમ પૂજ્ય સ્વામીશ્રી એ મૂર્તિ બરાબર સારી રીતે નિહાળીને જોઈ અને એ અંગે પછી પોતાને જે જે સૂચનો આપવાના હતા એ સૂચનો એમણે પત્રમાં લખ્યા કે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ કરતાં સહેજ નાની કરવી. પાછું કાંસમાં લખ્યું દોરાવા નાની, મુખનો ભાવ સૌમ્ય નમણો અને સેવક દાસ હોય તેવો. સ્વામીને એ બહુ જ વિચાર હતો કે સેવક ગુણાતીતાનંદ સ્વામી છે એટલે સ્વામીએ ખાસ ગુણાતીતાનંદ સ્વામીનું જ્યારે બધી મૂર્તિ આપણે તૈયાર થાય ત્યારે દેખાડતા હતા સ્વામીને. કોમ્પ્યુટરમાં જ બધું તૈયાર થતું હતું ત્યારે સ્વામીએ કહેલું કે મૂર્તિની દ્રષ્ટિ એ થોડી નીચી હોવી જોઈએ. જેમ ગોંડલમાં મધ્યખંડમાં છે તેમ દાસની દ્રષ્ટિ મહારાજની હાજરીમાં નીચી હોય. એટલે સ્વામીને એ વિચાર હતો કે નમણો ને સેવકભાઈ હોય તેવો. પછી સ્વામી આગળ લખ્યું હતું નાસિકા પ્રમુખ સ્વામી મહારાજ જેવી નાસિકા છે તેવી કરવી. હાથ જ્ઞાન મુદ્રામાં કરવો. ચરણની આંગળીઓ સુંદર અને દેખાય તેમ કરી. હવે મૂર્તિ આપણે જોઈએ છે તો સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ તો એની સાઇઝ છે લગભગ 3 ઇંચ જેવી કે 3.5 ઇંચ જેવું થાય છે. તો એની અંદર પણ ચરણના ભાવો એમાં પણ બહુ ધ્યાન રાખવાનું એવું સ્વામીએ કહ્યું. શિખાનો આકાર, કેશ, ખભા, છાતી ઉપડતી, પેટ, નાભી, કેડ, સાથળ, ઢીચણ, પિંડી, પાની, ચરણ, ધોતી વગેરે જેવું હરિકૃષ્ણ મહારાજને છે તેવું જ કરું. તો મૂર્તિ તો અતિશય આમ સાઇઝમાં જોઈએ તો નાની છે, એના દર્શન આપણે કરીએ છીએ, પણ આવા એ મૂર્તિના અંગે અંગના દર્શન સ્વામીને આ બધાનું દર્શન એવું કર્યું છે કે એક એક અંગની વાત લખી. નાની મૂર્તિ છે તો પણ. અને આ રીતે સ્વામીએ એ વખતે બધું નોંધ કરેલી અને એ નોંધના આધારે પછી આ મૂર્તિઓનું કાર્યનું બધું શરૂ કર્યું. આશ્ચર્યની વાત તો એ હતી કે તેઓની આ ઇષ્ટભક્તિનો આધાર પણ તેઓની ગુરુભક્તિ જ હતી. ગુરુવર્યોના અંતરમાં મૂર્તિ સંબંધી જે સંકલ્પો થઈ શકે તે સંકલ્પોને સાકાર કરવાના પ્રયત્ન તેઓએ આદર્યા. મહારાજને અને સ્વામીની મૂર્તિ સાથે રાખીને તથા અંતરમાં સંભાળીને એક પછી એક અંગોનો વિચાર કરીને એટલે જે વિચાર આવ્યા તે લખ્યા છે. એ રીતે સ્વામી કે મેં આ એક એક અંગની વાત લખી છે. પછી બીજી વાત સ્વામી જે લખે છે કે શાસ્ત્રી મહારાજ ધારે તો કેવી મૂર્તિ હોય, યોગીજી મહારાજ ધારે તો કેવી મૂર્તિ હોય, પ્રમુખ સ્વામી મહારાજ ધારે તો કેવી મૂર્તિ હોય, તે બધું મનમાં યાદ કરીને બધા જ ગુરુઓનો ભાવ ભેગો કરી આ મૂર્તિ રચવા વિચાર્યું. તો સ્વામીની
ઉપાસના આપણને દ્રઢ કરાવવાની ભાવના અને સાથે સાથે ગુરુઓના આદેશ પ્રમાણે અને ગુરુઓની દ્રષ્ટિ, એમની રુચિ એ જોઈને સ્વામીએ આખું આ કાર્ય બધું ઉપાડ્યું. સ્વામીશ્રીનો ઉત્સાહ કેમે કરીને ચાલ્યો રહેતો નહોતો. તેઓએ આ ઉત્સાહનો વિસ્તાર હરિભક્તો સુધી પ્રસરાવવાનો નિર્ધાર કર્યો. તેઓએ હરિભક્તોને વાલમના વધામણામાં જોડવા માટે પત્ર દ્વારા અનુરોધ કર્યો. મહાન સ્વામી મહારાજને અત્યંત ઉમંગ હતો કે પ્રતિષ્ઠા સાદી રીતે નહીં પણ ખૂબ જ ધામધૂમથી કરવી છે. અને નૈનપુરમાં તો પ્રતિષ્ઠા ખૂબ ધામધૂમથી થાય જ, પણ સાથે સાથે તમામ હરિભક્તો પણ ખૂબ જ ધામધૂમથી આ ઉત્સવની અંદર જોડાય. એમણે લખેલું કે ગુણાતીત કા ડંકા મંડી પડો, જે તૈયારી કરવાની હોય તે કરવા માંડો. દિવાળી જેવું ઘર છે શણગારવું, કે બે આસોપાલવના તોરણ બાંધવા, રીબીનોની કમાનો છે બનાવવી, આંગણું છે એ છાણથી લીપવું અને સાથિયા પૂરવા, સ્વામીની વાતોના બેનર લગાડવા અને નાના બાળકો એ સુંદર વેશભૂષા પહેરે અને મોટા પણ. તો આ બધી વિગત છે એમણે ખૂબ જ વિગતવાર છે એ લખેલી. વળી એમણે એ પણ કીધેલું કે બધા જ મહાપૂજાની અંદર બેસે. ઠાકોરજી માટે પ્રસાદ પણ ખૂબ સારો ધરાવાય. અને એમણે એક બીજી વાત એ પણ કરી કે ગુણાતીતાનંદ સ્વામી એમના મહિમાના જે પુસ્તક છે એનું વાંચન પણ એ દિવસે થાય. વળી એમણે એ પણ લખ્યું કે બાળકો ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગોના આધારે ચિત્રો પણ દોરે. તો આવી બધી ઘણી બધી વિગત છે એમણે એ પ્રકારે લખેલી. એટલે અમારે એને સ્વામી આદેશ કરેલો કે મધ્યસ્થ કાર્યાલય છે એ તમામ હરિભક્તોને, કાર્યકરોને આ બધી વિગતો જણાવે. અને જે અઠવાડિક સભાઓ ઝૂમ પર થતી હતી એની અંદર પણ આ બધી વિગત હરિભક્તો સુધી પહોંચાડી. મહાન સ્વામી મહારાજનો પત્ર જ પર્યાપ્ત હતો કે જેથી કરીને બધા હરિભક્તો, કાર્યકરો, સંતોને અત્યંત ઉત્સાહ છે થાય કે સ્વામીને કેટલો ઉત્સાહ છે અને સ્વામી કેટલી બધી વિગતવાર બધી વાત કરી છે. સ્વામીશ્રી મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવવા માટે ખૂબ જ ઉત્સાહી હતા. આ માટે તેઓના હૃદયમાં પ્રગટેલા વિચારો તેઓએ પત્ર દ્વારા વહાવ્યા. સમય મર્યાદાથી માંડીને પ્રતિષ્ઠા સંબંધી આયોજનો સુધીનો વિસ્તાર આ પત્રોમાં પ્રસ્તુત કર્યો. શરદ પૂનમે આ પ્રતિષ્ઠા કરવી છે, તો હવે જે તૈયારી કરવાની હોય તે કરવા માંડો. અને એની અંદર સ્વામી કહે છે કે યજ્ઞ કરવો, અક્ષર પુરુષોત્તમ મહારાજનો મહિમા આવે એ રીતે યજ્ઞનો વિધિ કરવો જોઈએ. એ બધી વાતો આપણે જાણીએ છીએ. એમણે કહ્યું કે સમગ્ર પ્રતિષ્ઠા મહોત્સવ શિખરબદ્ધ મંદિરનો થાય એવો જ કરવો છે, એવું એમણે કહ્યું. અને એ માટે યજ્ઞકુંડ બનાવનારા કડિયાઓ એ કડિયાને અંદર પ્રવેશ આપવા ના દે. હવે બહાર કુંડ બનાવીને અંદર લઈ જવાય નહીં, કારણ કે એવી શક્યતા નહોતી. એટલે મેં તો ચોખ્ખી ના પાડી લઈ. મેં કીધું ચતુષ્કોણ કુંડ કરી દો, અષ્ટકોણ તો શક્ય નથી. ભક્તિયોગી સ્વામી કહે કે સ્વામીની ઈચ્છા પદ્મકુંડની જ છે. મેં કીધું ભાઈ તમારાથી નહીં થાય, તમે એને જાણતા નથી. પણ એમને રાતોરાત જાગીને અમે દરવાજા સુધી એના કારીગરો, એન્જિનિયરોને મોકલ્યા. દરવાજાની બહાર થોડું શીખવ્યું, પણ અદ્ભુત કુંડ બનાવ્યો. સ્વામી એનાથી ખૂબ પ્રસન્ન થયા હતા. પાછા સ્વામી એમાં લખે છે કે પ્રતિષ્ઠામાં જરૂરી વસ્તુઓ ભેગી કરી લેશો. અમારે તૈયારી કરવાની હોય તે સેવકોને કહેશો, કારણ કે સ્વામી નૈનપુરમાં બિરાજમાન હતા. તો સ્વામી કે સવારે પ્રતિષ્ઠા થઈ જાય ને સાંજના ઉત્સવમાં સ્વામી મહારાજ સાથે બિરાજી ગયા હોય તે અક્ષર પુરુષોત્તમના જોટે દર્શન શરદ પૂનમે બધાને થાય. સ્વામીશ્રીના ઉત્સાહનો પ્રવાહ હવે પહોંચ્યો મૂર્તિના શણગાર અને ઉપચાર સુધી. સ્વામીશ્રી અક્ષર બ્રહ્મની ભક્તિની એક પણ તક ચૂકવા માટે તૈયાર નહોતા. આ માટે તેઓએ નાનામાં નાની સેવાઓ ઉપાડી લીધી. પ્રતિષ્ઠાને લગભગ 10 દિવસ બાકી હતા અને એકદમ જ બાપાએ મને પૂછ્યું કે વાઘા આવી ગયા. પછી મેં કહ્યું કે બાપાજી પ્રતિષ્ઠાના વાઘા આવવાના બાકી છે. પછી જ્યારે પ્રતિષ્ઠાને આગલે દિવસે બાપાએ જાતે જે વાઘા આવ્યા હતા એ વાઘા મંગાવ્યા અને બાપાએ જાતે જોયા. વાઘો હાથમાં લે
ડગલી હાથમાં લે, ભાગ મંગાવે અને પછી કયું મેચ થાય છે એક પછી એક બાપા જુએ. અને પછી બાપાએ નક્કી કર્યું કે આ વાઘા નગરયાત્રામાં પહેરાવા, યજ્ઞમાં આવા વાઘા રાખવા અને પ્રતિષ્ઠા વખતે આ વાઘા રાખવા એ બાપાએ નક્કી કર્યું. અને 13/10/2020 બાપાએ જાતે નારાયણ મુનિ સ્વામી અને ભદ્રેશ સ્વામી ઉપર પત્ર લખ્યો. અને બાપાએ પત્રમાં વાત જણાવી કે મોતીના હાર ગોથું, મોતીના હાર બનાવું. ઘણી વખત કીર્તનમાં હું સાંભળું છું તો મારે જાતે મોતીનો હાર બનાવવો છે. એટલે બાપાએ નારાયણ મુનિ સ્વામી અને ભદ્રેશ સ્વામીને કીધું કે તમે સારંગપુરથી સારામાં સારા રંગબેરંગી મોતી મોકલો. મારે જાતે મોતીનો હાર ગૂંથી મહારાજ સ્વામી માટે હાર બનાવવો છે. પ્રતિષ્ઠાને આગલે દિવસે જ્યારે બાપા મહારાજ સ્વામી માટે હાર બનાવવા બેઠા તો આપણને જોવા મળે બાપાની કેટલી શ્રદ્ધા છે, ધીરજ છે, ઉત્સાહ છે. બાપાએ પહેલાં તો જે મોતી આવ્યા હતા એ બધા મોતી સિલેક્ટ કર્યા કે આ લો, આ લો, આ લો. પછી એ અલગ કરાવ્યા. પછી બધા મોતીને બાપાએ અલગ અલગ વાડકીમાં મુકાવ્યા. બાપા જાતે સોય દોરો લઈ પછી મોતીનો હાર બનાવવા માટે બેઠા. થોડો હાર બનાવ્યો પછી બાપાને થયું કે આ ડિઝાઇન હજી બરાબર લાગતી નથી તો એ કઢાઈ નાખ્યા. ફરી શરૂ કર્યું, ફરી કરાયું. પછી બાપાને થયું કે આ એક મોતી વચ્ચે હોય તો સારું, તો પાછો હાર કઢાવ્યો. એમ બાપાએ લગભગ 2 વખત હાર કઢાવી અને ત્રીજી વખતે બાપાએ આ રીતે મોતીનો હાર બનાવ્યો. સ્વામી પધારે છે તો હવે મહારાજ સ્વામીના આરામની ચિંતા પણ બાપાએ કરી હતી. અને કેવો પલંગ બનાવવો તો જાતે બાપા જે હરિભક્ત પલંગ બનાવવાના હતા ફોનમાં એમને વાત કરી કે પલંગ થોડો પહોળો મોટો બનાવવો, મહારાજ સ્વામી આરામથી સૂઈ શકે, પડખું ફરવું હોય તો ફરી શકે એવો પલંગ બનાવવો. 2 મૂર્તિ જ્યારે પેટી ઉપર સિંહાસનમાં હોય ત્યારે 2 મૂર્તિ વચ્ચે કેટલું અંતર રાખવું એનું વર્ણન પણ, એની વિગત પણ બાપાએ કહી હતી. તેમાં બંને મૂર્તિ સોનેરી સિંહાસનમાં બેઠી હોય તેમ થાય તો સારું. મોટા મંદિરોમાં મધ્ય મંદિરમાં હોય છે તેમ કરી જોવું. અને આપણે જોયું કે શરદ પૂનમના સમયમાં આપણે આખું સિંહાસન સોનેરી સ્વામીની ઈચ્છા હતી એટલે એ રીતે આપણે મોટા મંદિરમાં હોય એવું કરીને મૂક્યું હતું. સ્વામીશ્રીએ હવે અક્ષર બ્રહ્મના વધામણામાં વરિષ્ઠ સંતોને પણ સામેલ કર્યા. અક્ષર દ્વારા સ્વહસ્તાક્ષરમાં લખાયેલા પત્ર દ્વારા આ સંતોને વિવિધ સેવાઓ સોંપાઈ. જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નિખિલેશ સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, બધાને દર્શન થાય તેમ આયોજન કરવું. પૂજ્ય ભદ્રેશ સ્વામી યજ્ઞ, પ્રતિષ્ઠા, મહાપૂજાનું આયોજન કરે. પૂજ્ય નારાયણ મુનિ સ્વામી સભા, ગુણાતીત સત્ર અને નગરયાત્રાનું આયોજન કરે. પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી બધા હરિભક્તો લાભ લે અને જોડાય તેમ કરે. પછી છેલ્લા પોઈન્ટમાં લખ્યું કે પૂજ્ય સદગુરુ સંતો તથા પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી અને મારે કથા વાર્તા કરવી. તો આ પ્રકારનું આયોજન પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે કર્યું. એમને રાત દિવસ આ જ વિચારો બસ મનમાં ઘોળાયા કરતા અને આ જ દ્રશ્યો એમની નજર સમક્ષ તરવરતા કે આવું થશે, આવું થશે, આવું થશે, આવી નગરયાત્રા નીકળશે, આવો યજ્ઞ થશે, આવી રીતે બધા હરિભક્તો લાભ લેશે. એમના અંતરમાં સતત વિચારો ચાલતા અને એ માટે જ બધાને પ્રેરણા આપી. સ્વામીશ્રીની આયોજનોની યાદીમાં હવે વારો આવ્યો અક્ષર બ્રહ્મની કથા વાર્તાના અખાડાનો, જેના પરિપાક રૂપે અક્ષર બ્રહ્મ વિષયક 16 દિવસીય પારાયણ યોજાય. સમગ્ર સંસ્થાને સંમિલિત કરતી આ પારાયણને શીર્ષક અપાયું અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર. અને સાથે એ પણ કીધું કે દિવાળી અન્નકૂટથી શરદ પૂર્ણિમાથી અન્નકૂટ સુધી ગુણાતીત સત્રનું પણ આયોજન થાય. આપણે જેમ સભા કરીએ છીએ તેમ કરવી. એક સંત બોલે ને હું સાંભળું, પછી છેલ્લે હું થોડું બોલું તેમ ગોઠવવું. અને તે સભામાં અક્ષર પુરુષોત્તમની, મહારાજના સર્વોપરીપણાની, ગુણાયતાન સ્વામી મૂળ અક્ષરે વાતો થાય. ગીતા, ઉપનિષદ, વચનામૃત વગેરે શાસ્ત્રોના આધારે સિદ્ધાંતની વાત થાય. અને 13 દિવસ સુધી સતત એ કથા વાર્તાનો એકદમ એવી કે એનો અખાડો જમાવી દીધો. દરેકના અંતરમાં આ મહિમા દ્રઢ થાય. પોતે પણ દરરોજ એવા ઉત્સાહભેર આશીર્વાદ આપતા
સ્વામીશ્રીના ઉત્સાહનો પ્રવાહ એટલો બધો ધસમસતો હતો કે હવે તે પહોંચ્યો હરિભક્તોના હૃદય સુધી. પરિણામ સ્વરૂપે હરિભક્તોના અંતરમાં પણ સમર્પણની સરવાણી ફૂટી નીકળી. જેમ જેમ હરિભક્તોને ખબર પડતી ગઈ કે આમાં સેવાની તક છે, સેવા કરી શકાય છે અને સ્વામીનો રાજીપો છે અને સ્વામીને પોતાને આટલો બધો ઉત્સાહ છે અને આપણા મનમાં કોઈ દિવસ વિચારી ના હોય એવી ભાવનાઓથી સેવા કરી. થોડાક દ્રષ્ટાંતો જોઈએ. અમુક હરિભક્તોએ એવી વાત કરી કે વરતાલની અંદર શ્રીજી મહારાજે સ્વયં પોતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. અહીંયા એવું જ થાય છે કે ગુણાતીત સ્વયં ગુણાતીતની પ્રતિષ્ઠા કરવાના છે. એટલે આ અદ્વિતીય લાભો છે. આવો લાભ અમારે જતો કરવો નથી. અમુક હરિભક્તોએ એવું કહ્યું કે આપણા મંદિરોમાં કેવું થાય કે ગુણાતીતાનંદ સ્વામી મહારાજની સાથે જ પધરાવાય, બંને જોડે જ હોય. પણ આ પહેલી વાર એવું થાય છે કે 200 વર્ષ પહેલાં શ્રીજી મહારાજની, હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા થઈ ચૂકી છે અને આ એકલા ગુણાતીતાનંદ સ્વામીની પ્રતિષ્ઠા થાય છે. એટલે આ અમૂલ્ય લાવો અમારે જતો કરવો નથી. તો અમુક હરિભક્તોએ તો આમ હદવાળી એવું કહેવાય ને, તો સેવાની જ્યારે એમને વાત કરવામાં આવી ત્યારે પરદેશના હરિભક્ત હતા એટલે સ્વાભાવિક રીતે એમણે ડોલરમાં સેવા નોંધાવી. પણ થોડી જ વાર પછી એમણે કીધું કે આટલા રૂપિયાની પણ મારે સેવા કરવી છે. એટલે આશ્ચર્ય થયું ને પૂછ્યું કે કેમ? એટલે કે ભગવાને મને ડોલર અને રૂપિયા બંને આપ્યા છે એટલે મારે બંને સેવા કરવી છે. 30મી તારીખે યજ્ઞ થયો પછી આ બધા હરિભક્તોને આશીર્વાદ આપતા સ્વામી અઢળક ઢળ્યા. આ બધા જેને એનો ભાગ લીધો છે અને આર્થિક રીતે સેવા કરી છે, કારણ કે ઓનલાઈન એટલે બધું બીજું તો થઈ ના શકે, પણ એ બધાને આ અવસરે તમે અવસર ઝડપી લીધી અને આ સેવા કરી તો બધાને આશીર્વાદ છે અને બધાને મહારાજ બધા આનંદ સુખી કરે, શાંતિ થાય. એટલું જ નહીં, પછી જે હરિભક્તોએ સેવા કરી હતી એ બધાના નામની એક યાદી બનાવી હતી. એ યાદીનું કાગળ જ્યારે સ્વામીને આપવામાં આવ્યું ત્યારે સ્વામી એક હરિભક્તના નામને સ્પર્શ્યા અને બધાને જાણે વ્યક્તિગત માથે હાથ મૂકીને આશીર્વાદ આપતા હોય એ રીતે આશીર્વાદ આપ્યા. સ્વામીશ્રીનો ઉત્સાહ એટલો વેગવંતો હતો કે દિવાળીના અવસરે લખાયેલા શુભેચ્છા પત્રમાં પણ તે છતરાયો થયો. તેઓએ ભક્તો ઉપર લખેલા આ પત્રમાં અક્ષર બ્રહ્મના વધામણાની હાકલ કરી. દિવાળીનું જે ગ્રીટિંગ કાર્ડ હોય એ સ્વામી ડ્રોઈંગ કરતા હતા અને સ્વામીનો ખરેખર ઉત્સાહ હતો અને ડ્રોઈંગ કરતા હતા અને એનું કારણ એ જ કેમ કે ગ્રીટિંગ કાર્ડમાં સ્વામીને મહારાજ અને સ્વામીનો મહિમા કેવો હતો. કેમ કે સ્વામીએ લખાણ કર્યું અને લખાણમાં સ્વામીએ કીધું કે અક્ષર પુરુષોત્તમની સુવાસ જગમાં પ્રસરાવીએ, અંતરમાં રહી ન જાય તે જોવાનું. એટલે સ્વામીના અંતરમાં એટલો બધો આનંદ હતો, અનેરો આનંદ હતો, એ આપને આમાં સ્પષ્ટ દેખાય છે. 1 કલાક ને 20 મિનિટ સુધી સ્વામીએ આવી રીતે ડ્રોઈંગ અને બધું શું કહેવાય કલરિંગ ને બધું કરેલું. સ્વામીશ્રીના માર્ગદર્શન નીચે તૈયાર થયેલી મૂર્તિ હવે નૈનપુરના આંગણે પહોંચવાની હતી. સ્વામીશ્રીનું હૈયું હવે હાથ ન રહ્યું. તેઓના ઉત્સાહની છાલકે આસપાસના સર્વને પણ ભીંજવી દીધા. પણ સ્વામીને આતુરતા કેટલી બધી છે. મૂર્તિ નૈનપુર ક્યારે આવશે, સ્વાગત કરવું છે. ત્યારે બાપા જોડે ગયો અને બાપાને વાત કહી કે બાપા સાંજે 6 વાગ્યાની આજુબાજુ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ સારંગપુરથી અહીંયા આગળ નૈનપુર આગળ પધારશે. અને સ્વામીએ તો ફટફટ કહેવા માંડ્યા કે હું આવીશ અને કે ત્યાં આગળ છે ને બહુ એકદમ વ્યવસ્થિત બધું શણગારજો અને શું કહેવાય મહારાજ અને સ્વામીની મૂર્તિ રાખજો. હું ત્યાં આગળ બેસીશ, સ્વામીની મૂર્તિના દર્શન કરીશ. પહેલાં દર્શન હું કરીશ અને ભક્તિયોગી સ્વામીને કહી દો કે ધજા પતાકા બધું લગાવે અને એકદમ શું કહેવાય સુશોભન કરે બધું. એટલે સ્વામીએ તો આટલું મોટું આયોજન કહી દીધું, આપણી તો કલ્પનામાં નહોતું. અને એ વખતે સ્વામીના આંખોમાં, એમના ચહેરામાં, એમના આખા બોડી લેંગ્વેજમાં એટલો બધો આનંદ હતો કે આમ માતો પણ નહોતો. છેક અક્ષરધામથી સ્વામી આવે છે એટલે સ્વાગત કરવું પડે ને.
તો આ બાપાના શબ્દો હતા. પછી મહંત સ્વામી મહારાજે કીધું કે આપણી જોડે જે યુવકો ફરે છે તો એમને પણ ત્યાં જાહેરાત કરો કે આ શા માટે આપણે આટલી બધી ઉજવણી કરીએ છીએ, તો એ બધાને પણ ખ્યાલ આવે. સ્વાગત પણ જેમ તેમ ફાસ્ટ પૂછ્યું નહીં, સ્વાગતમાં હા જો સ્વામી જેમ યોગી બાપા આવે, પ્રમુખ સ્વામી આવે, અને જેમ આપણે કરીએ એમ સ્વામી આવે છે એ રીતે. જ્યાં નેનપુરનો દરવાજો છે તો ત્યાં આગળ એક રંગમંચ તૈયાર કરેલો હતો, નાનો સ્ટેજ. હવે સારંગપુરથી ખૂબ કલાત્મક પેટીમાં સ્વામીને પધરાવી અને અહીંયા આગળ નેનપુર મોકલવામાં આવેલા. સ્વામીએ ત્યાં સુધીની ચોખવટ કરેલી કે ભાઈ જે સંદૂકમાં ગુણાતીતાનંદ સ્વામીને લાવ્યા છે જે પેટીમાં, એ પેટી પણ હું જાતે જ ખોલીશ. તો સ્વામી બાપાએ પછી એ નડાછડી ખોલી અને જે એમના મુખારવિંદ ઉપર જે ભક્તિભાવ હતો, જે આતુરતા હતી કે હમણાં ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થશે, અને જેવા સ્વામીના દર્શન કર્યા ને એ ખૂબ રાજી થયા અને અંતરમાં એમનો ખૂબ આનંદ હતો. તરત જ સ્વામીને પોતે 2 હાથ વડે લીધા, બંને આંખોએ બાપાએ ગુણાતીતાનંદ સ્વામીના ચરણ સ્પર્શ પોતાની આંખોએ કર્યા. પોતાના મસ્તક ઉપર પાગ પહેરેલી હતી સ્વામી એ દિવસે, તો પાગ ઉપર ગુણાતીતાનંદ સ્વામીને પધરાવ્યા અને પછી હૃદય ઉપર પધરાવ્યા. પછી સ્વામી બાપાએ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિને એક અક્ષરદેરી આકારનું એક સિંહાસન હતું એનામાં પધરાવ્યા અને પછી આરતી ત્યાં આગળ સ્વામી બાપાએ ઉતારી. હવે કાર્યક્રમમાં હતું નહીં કેમ કે બધા સંતો હતા, પણ સ્વામીને એટલો બધો આનંદ અને ઉત્સાહ કે મેં દર્શન કર્યા અને મને જેટલો આનંદ થયો તો આ બધા સંતો અને બધા હરિભક્તો છે, અહીંયા કર્મચારીઓ બધા સેવા કરે છે તો બધાને દર્શન કરાવવા. અને પછી સ્વામીની સૂચના મુજબ બધા સંતો, પછી હરિભક્તો અને કર્મચારીઓ બધા લાઈનસર આવ્યા અને બધાને સ્વામીએ ભાવથી ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરાવ્યા. બાપાના અંતરમાં એટલો બધો આનંદ ઉત્સાહ હતો ને કે આમ શું કહેવાય, એક મિનિટે આયોજન બાપા કરતા જાય કે હવે શું કરવાનું, આમ કરો, તેમ કરો, આવું કરો, તેમ કરો. એટલે આટલો બધો ઉત્સાહ તો આપણે પહેલી વખત બાપાના દર્શન કરેલા. અને પછી ગુણાતીતાનંદ સ્વામી પોતે લાવ્યા અને પછી આપણે ત્યાં રથમાં બેસાડ્યા અને બધા ચારે બાજુ આમ જય જયકાર થઈ ગયો. એકદમ આમ ભક્તિમય વાતાવરણ બની ગયેલું. જ્યારે ગોલ્ફકાર સરોસો પાસે પધારી ત્યારે ગુણાસ્વામીને ધરાવવા માટે શીરો અને મિષ્ટાન પણ તૈયાર રાખ્યા હતા. તો પછી સ્વામી બાપાએ પોતે જાતે એ ચમચી લઈને અને હરિકૃષ્ણ મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીને શીરો અને મિષ્ટાન ધરાવ્યા. તો સંતો અને યુવકોને બધાને ખૂબ ઉત્સાહ હતો એટલે ત્યાં બધા નાચતા હતા. પછી બાપાએ જોયું તો બાપા કે તમે ગોળ ફરો, એટલે પછી સંતો સમજી ગયા અને સંતો પછી ત્યાં આગળ રાસ રમતા રમતા સ્વામી બાપા, હરિકૃષ્ણ મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી એમને ફરતા 3 પ્રદક્ષિણા ફર્યા. એ દિવસે બાપાએ સાંજે મહારાજ અને સ્વામીને સાથે રાખી અને થાળ ધરાવ્યો. અને પછી સ્વામી પોતાના નીચ કક્ષમાં પધાર્યા અને તે વખતે સ્વામી એટલો જ આમ આનંદ હતો. અને એ વખતે સ્વામીને પૂછેલું કે સ્વામી આટલો બધો આજે ઐતિહાસિક દિવસ છે તો તમે કંઈક સંકલ્પ કરો આજે, અથવા આપણા મનમાં જે કંઈક સંકલ્પ હોય તો આજે કહો. ત્યારે સ્વામી બોલ્યા કે બસ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા વધે અને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા બધે થાય. એટલે 25 તારીખે સ્વામી જ્યારે 3:55 વહેલી સવારે જાગ્યા ત્યારે સ્વામીએ કહ્યું કે મને સ્વપ્ન આવ્યું. અને સ્વપ્નની વાત કરતાં સ્વામીએ કહ્યું કે બધા સંતો અને હરિભક્તો અહીં નેનપુરમાં આવી ગયા હતા ગુણાતીતાનંદ સ્વામી મહારાજના વધામણા માટે, એમનું સ્વાગત કરવા માટે. અને પછી સ્વામીએ વર્ણન કર્યું કે બધાને એટલો બધો કેફ હતો, બધાને એટલો બધો આનંદ હતો કે ગુણાતીતાનંદ સ્વામી મહારાજ પધાર્યા છે. તો બધા મોટી મોટી ટ્રકો હતી, તેમાં પહેલી ટ્રકમાં રૂડા સ્વામી કહેતા જ્ઞાન પુરુષ સ્વામી, કે રૂડા સ્વામીને તો એટલો બધો કેફ હતો કે માતો ન હતો. એટલે યજ્ઞવલ્લભ સ્વામી પાછળથી એમને પકડી રાખેલા, ઝાલી રાખેલા, કેમ કે જો બહુ બધો કેફ પ્રગટ કરે તો પાછા ટ્રકમાંથી નીચે પડી જાય, એટલે એમને ઝાલી રાખેલા. તો આવો બધો કેફ સંતોમાં હતો. અને પછી સ્વામી કહે કે બીજી ટ્રક પાછળ હતી અને એમાં બધા સદગુરુ સંતો બિરાજમાન હતા.
ડૉક્ટર સ્વામી, કોઠારી બાપા, ત્યાગવલ્લભ સ્વામી, પછી ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સાંઈ, ઘનશ્યામ બાપા, એ બધા બિરાજમાન હતા. અને બધા પ્રેમથી અને કેફથી ગાતા હતા કે ગુણાતીત કા ડંકા આલમ મેં બજવાયા વીર સ્વામીજીને. એવી રીતે બધા સદગુરુ સંતો આ રીતે ગાતા હતા. પછી ત્રીજી ટ્રક પાછળ હતી, એમાં બધા વડીલ સંતો, જ્ઞાનેશ્વર સ્વામી, નારાયણમુનિ સ્વામી, પછી આખી સંયોજન સમિતિ, પછી આત્મતૃપ્ત સ્વામી, પછી આદર્શ જીવન સ્વામી, ભક્તિસાગર સ્વામી, પ્રભુચરણ સ્વામી, આ બધા સંતો એમાં બિરાજમાન હતા. અને એ બધા પણ ગુણાતાન સ્વામી મહારાજનું કેફથી અને આનંદથી બધા સ્વાગત કરતા હતા અને બધા જયનાથ બોલાવતા હતા. એટલે આવી રીતે બધા સંતો અને હરિભક્તો સાક્ષાત નૈનપુરમાં ગુણાતાન સ્વામી મહારાજનું સ્વાગત કરવા, વધામણા કરવા આવી પહોંચ્યા હતા. સ્વામીશ્રી દ્વારા આરંભાયેલો આ પ્રકલ્પ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યો. નૈનપુર ખાતે પ્રતિષ્ઠા નિમિત્તે યજ્ઞનું આયોજન થયું. તત્પશ્ચાત પ્રતિષ્ઠા વિધિ પણ સંપન્ન થયો. આ બંને અવસરોમાં સ્વામીશ્રીનો ઉત્સાહ અદમ્ય હતો. યજ્ઞનો દિવસ હતો. સ્વામી સવારે ત્યાં યજ્ઞ માટે પધાર્યા માર્કીમાં, અને સ્વામીએ યજ્ઞ ચાલુ કર્યો અને જે મુખ્ય વિધિ હતી એ બધી સ્વામીએ કરી. આત્મ સ્વરૂપ સ્વામી અને પછી બીજા બધા સંતો એ યજ્ઞ પૂરો કરવાના હતા. એટલે સ્વામી નીકળતી વખતે કહ્યું કે જે વિધિ કરે એમને આ મારો જે સોફો છે એ સોફા પર બેસીને આખો યજ્ઞ કરવો અને વિધિમાં જોડાવવું. કે ગુણાતીતાનંદ સ્વામી મહારાજ માટેનો આ યજ્ઞ છે, તો જે વિધિ કરે છે એ પણ સામાન્ય સોફા પર નહીં, સામાન્ય આસન એનું ન હોવું જોઈએ, એનું પણ ઉત્કૃષ્ટ આસન હોવું જોઈએ. વિધિમાં, યજ્ઞ વિધિમાં સ્વામી 2 વખત પધાર્યા. સવારે તો આવી ગયા અને એટલા પ્રસન્ન હતા. બધું વાતાવરણ જોયું, ગોઠવણ જોઈ, કુંડ જોયા, પછી ન્યાસ કરાવ્યા. એ પણ પહેલી વખત કરાવ્યા. આપણે 300 જેટલા પ્રતિષ્ઠાના ન્યાસ શિખરબદ્ધ મંદિરમાં કરીએ છીએ, હરિમંદિરમાં નહીં. તો એનો પ્રારંભ પણ મહંત સ્વામી મહારાજે બેસીને કરાવ્યો. અને અમે ન કહીએ ત્યાં સુધી ઊભા થવાના જ નહોતા. એમનો એટલો ઉત્સાહ હતો કે બધું હું કરું. એ આપણને આમાં દેખાતું. એટલે આવી રીતે યજ્ઞ પણ ખૂબ ધામધૂમથી સ્વામીએ આ રીતે પૂરો કરાવ્યો. ગુણાતાન સ્વામી મહારાજ પધાર્યા ત્યારથી જ એટલો બધો ઉત્સાહ હતો. અને આજે તો પ્રતિષ્ઠા એટલે સાક્ષાત ગુણાતાન સ્વામી મહારાજ મૂર્તિમાં બિરાજમાન થઈ જશે, પ્રાણ પ્રતિષ્ઠા થશે. એટલે સ્વામીને ખૂબ ઉત્સાહ હતો. એટલે સ્વામી જ્યારે 2:15 વાગે જાગ્યા ત્યારે લઘુ કરીને સ્વામી પછી કહે કે આપણે બહાર જવું છે, બધું જોવું છે કે કેવું કર્યું છે. અને દરવાજા ખોલીને બહાર આવ્યા તો બધા સંતોએ ખૂબ મહેનત કરી હતી અને બધું ડેકોરેશન કરી અને બધા થોડાક સમય પહેલાં જ બધા આરામમાં ગયા હતા. તો બાપાએ જોયું કે આ તમે મુખ્ય શું કહેવાય, જ્યાં પ્રતિષ્ઠા થવાની ત્યાં તો બધું શણગાર્યું છે બરાબર, આ બધી દિવાલો કે બધી કોરી ધાકોર છે, અહીંયા કશું છે નહીં. એટલે રાત્રે 2:30 વાગે બાપાએ સજેશન કર્યું કે આ બધી દિવાલો શણગારો આતે. અને સવારે જ્યારે 4 વાગે બધા ભેગા થયા અને ખબર પડી કે બાપાની તો આવી રુચિ છે કે આ બધું જ આખું જે શું કહેવાય આટલો જે એરિયા છે બધો જ શણગારો. તો સવારે 4 વાગે બધા સંતો મંડી પડ્યા અને રિબન ને તોરણ ને જે કંઈ મળ્યું હોય, જેટલી એ વખતે વ્યવસ્થા હતી એનાથી બધું જ શણગાર્યું. અને જ્યારે બાપાએ આવીને સવારે જોયું તો બાપા ખૂબ આનંદ પામ્યા, કારણ કે એમના મનમાં જે હતું ને એ બધું ત્યાં આગળ શું કહેવાય બધું સાકાર થતું હતું. આનંદ તો આપણે વ્યક્ત કરી શકીએ એમ નથી, પણ ચોક્કસ એ દર્શન જે સ્વામીના થયા એ મૂર્તિના દર્શન પહેલાં ક્યારેય કરેલા નથી કે સ્વામીને આટલો બધો આનંદ થયો હોય. અને સ્વામી ખૂબ આનંદમાં હતા અને એમને પોતાની ભક્તિ ગુણાતીતાનંદ સ્વામીના ચરણોમાં અર્પણ કરી. તો આવી રીતે સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીના વધામણા કર્યા અને સ્વામીની પ્રતિષ્ઠા પણ કરી.
મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના મનની અંદર જે વાતો રમતી હતી, જે તેઓના રુચિ, રહસ્ય અને અભિપ્રાય હતા, તેનું સંકલન ગ્રંથસ્થ કરવામાં આવ્યું છે. જે ગ્રંથ સ્વામીની વાતોના નામે પ્રસિદ્ધ છે. તો આ ગ્રંથના પઠન દ્વારા આપણે ગુણાતીતાનંદ સ્વામીનો સારામાં સારી રીતે સમાગમ કેવી રીતે કરી શકીએ તે સંબંધી હવે આપણે પૂજ્ય ડૉક્ટર સ્વામીને વિનંતી કરીએ કે આપણને માર્ગદર્શન પૂરું પાડે. પૂજ્ય ડૉક્ટર સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સ્વામિનારાયણ ભગવાનની સાથે હરિકૃષ્ણ મહારાજની જે મૂર્તિ છે એની સાથે આ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી એવી સંકલ્પ પરમ પૂજ્ય મહંત સ્વામીએ કર્યો. પણ આખી બધી વિગતવાર વાત આપણે થોડી જોઈ, પહેલાં પણ જોઈ પણ ભૂલી ગયા હતા બધું. પણ બધું ફરી જોયું ત્યારે એની એ જ વાત એમાં આપણને વધારે મહિમા સમજાયો કે એમાં પરમ પૂજ્ય મહંત સ્વામીને કેટલો જીવની અંદર મહિમા છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી પહેલાં પ્રકરણની પહેલી વાતમાં કહ્યું કે ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. તો આવું કંઈ વારંવાર આપણે જોવાનું શક્ય નથી હોતું. જોકે અત્યારે તો બધા સાધન થઈ ગયા એટલે જોઈ શકાય એવું છે. પણ આપણે પછી આ બધો વિચાર કરવાનો આવ્યો. આપણે ભગવાનનો મહિમા કયો કે શ્રીજી મહારાજ સર્વોપરી છે. પણ બીજી વાત પાછી કરી છે ને કે ભગવાન મહારાજ ચૈતન્યમાં સદાય વિરાજમાન છે. તો ભગવાન આપણી સાથે છે એ વાત જો સમજાય, આટલું જ વાક્ય છે. મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે, આ સમજવાનું છે. હવે આખી દુનિયાના રાજા છે ને, આમ તો બોલીએ એટલે ઘણું મોટું કહેવાય, પણ ભગવાન આગળ કહેવાય ખબર છે? દરિયા આગળ એક પાણીનું ટીપું, ટીપું નહીં ટીપુડી, ઘણા ટીપુડી સમજ્યા નહીં હોય. સોય લેવાની, સોય, અને સોયને આમ પાણીમાં સહેજ એની એમ અણી અડાડવાની. એટલા મોટા ભગવાન છે. હવે એ ભગવાનને આ ગુણાતી સંતે અખંડ ધારણ કર્યા છે. પણ આપણા જેવા થયા છે એટલે આપણને સમજાતું નથી. પણ પાછું કાર્ય જુએ, એનું જીવન જાણે, એમના યોગમાં જે બધા ભક્તો આવ્યા છે, સંતો છે, એનો વિચાર કરે ત્યારે થોડો ખ્યાલ આવે. હમણાં બધી મહંત સ્વામીની બધી આપણે વાત સાંભળી. હવે તમે બધા ગ્રહસ્થ આશ્રમમાં છો, તમારા દીકરા તારા કાયમ રહે છે, બધી મિલકત એને આપવાની છે. કેટલા પ્રશ્નો, પાર વગરના પ્રશ્નો છે, આપણી કલ્પનામાં ના આવે એવું. એમ મેં એક પ્રસંગ સાંભળ્યો કે મુંબઈના એક કરોડોપતિ માણસ, કરોડોપતિ, 13 માળનો કંઈક એનો બંગલો છે કે એવું બધું છે. દીકરાએ બાપને ઘરની બહાર કાઢી મૂક્યા. તમે જાણતા હશો બધા. આ વિચારવાની બાબત છે. આ લોકની મોટેની કોઈ મહત્તા છે જ નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું
કે ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. તો આવો બધો મહિમા, એટલે આવા બધા પ્રસંગો, એટલે ગુણાતીતાન સ્વામી. આજે સ્વામિનારાયણ ભગવાન પહેલે સ્વામિનારાયણ ભગવાન આવ્યા. હવે સ્વામિનારાયણ ભગવાનના એક જ ચરિત્રનો વિચાર કરો કે એમણે 11 વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કર્યો. પણ ત્યાગ કરીને ગયા ક્યાં? જંગલમાં ગયા. પણ કેવી રીતે ગયા? તો સીધું સરયુ નદીમાં ઝંપલાયું છે. હવે કેટલા કિલોમીટર તર્યા એ તો કંઈ ખબર પડતી નથી, પણ આશરે કંઈક 30-35 કિલોમીટર એવું લાગે છે. તો મને પ્રશ્ન એ થાય છે કે સ્વામિનારાયણ ભગવાન તરવાનું શીખ્યા ક્યારે? એમાં નદીમાં, સરયુ નદી તમે ઘણા જોઈએ છે. એટલે આ તો એક એક વસ્તુનો વિચાર કરે ને ત્યારે આ બધો ખ્યાલ આવે. એટલે હમણાં આપણે બધી આ વિડીયો જોઈ, તો જેને સગવડ હોય વારંવાર જુએ, એનો વિચાર કરે. જેને અનુકૂળ હોઈએ, બધાને અનુકૂળ ના હોય, આપણે પણ જાણીએ છીએ. પણ આવી ઘણી બધી વસ્તુઓ છે, એટલે આનો કોઈ છેડો જ આવે એવો નથી. પછી દરેક વખતે આવો વિચાર કરવાનું શક્ય નથી. પણ આમાંથી શીખવાનું શું છે? તો જેને જે સમયે જે કાર્ય કરવાનું છે એ વ્યવસ્થિત કરે. અહીં બધા વડીલો બેઠા છે. તો ગુણાતીતાન સ્વામીનો ઉત્સવ છે. ગુણાતીતાન સ્વામીએ સંપ ઉપર વાત કરી છે. તો તમારા પરિવારમાં સંપ છે? તો કોણ મેજર કરશે? તમે સેવા કરો છો બરાબર છે, પણ સંપનું લેવલ વધારવું પડશે ને. બહુ મહત્વની વસ્તુ છે. આ બધા ઉત્સવો થાય છે ને બધું જ થાય છે, પણ આ પ્રશ્નો મહાન સ્વામી પાસે કેટલા આવે છે, એમની પર કાગળ આવે છે, બધા તમે જુઓ, એ કંઈ કહેવા નથી આવતા. આના જ પ્રશ્નો છે પાછા. આ બધી વસ્તુ જોઈએ તો સંપ વધારવાનો છે. એકદમ વધતો નથી. એક શિખરબદ્ધ મંદિર કરવું ને એના કરતાં પરિવારમાં સંપ વધારવો એ બહુ મહત્ત્વની વસ્તુ છે. અમે બધા મુંબઈ હતા પહેલાં શરૂઆતમાં. યોગીજી મહારાજ જ્યારે મુંબઈ આવે અને મુંબઈથી વિદાય થાય ત્યારે છેલ્લે દિવસે જે વાત કરે એમાં અવશ્ય સંપ ઉપર કંઈક વાત કરે. જેવો સમય એ દ્રષ્ટાંત આપે, પ્રસંગ કે. તો આ જો આપણે બરાબર દ્રઢ કરીશું તો સમગ્ર જીવન મહોત્સવ લાગશે. અને સમગ્ર જીવન મહોત્સવ લાગે એનું નામ જ મહોત્સવ. તો આ રીતે આપણે બધા ઘણા આગળ વધ્યા જ છીએ, પણ હજુ જેટલો વધારે વિચાર કરીશું એટલું વધારે આગળ વધાશે. તો એ શરદ પૂર્ણિમા પહેલા જ પ્રકરણની પહેલી જ વાતમાં વાત કરીશ કે ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી એમ કહ્યું છે. આવી સભાઓ તો બહુ બધાને ચાન્સ નથી મળવાનો, પણ તમે તમારા ઘરમાં ના કરી શકો. તમે નોકરી કરતા હો તો બાજુવાળાને સીધું ના કહેવાય કે શ્રીજી મારા સર્વોપરી ભગવાન છે. એ તમારે શોધી કાઢવું પડે કે આને કેવી રીતે વાત કરવી. તો એ દરેકે બધા જ કરવાની છે, દરેકે. એમાં કંઈ 24 કલાક વાત જ કરવી એવું નથી, પણ ઘણું બધું એની અંદર આવશે. તો એ રીતે કરીશું તો શરદ પૂર્ણિમા, રોજ શરદ પૂર્ણિમા લાગશે. તો આ બધી વાત કરી એ આપણને સમજાય છે, પણ બધાને વધારે સમજાય અને એ માર્ગે ચાલવાનું બધાને વિશેષ બળ મળે, પ્રેરણા મળે એ પ્રાર્થના. અંતમાં હવે આપણે પ્રગટ અક્ષરબ્રહ્મ એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને વિનંતી કરીએ કે આપણને આશીર્વચનોથી કૃતાર્થ કરે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. અધિદાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય,
યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. શ્રીજી મહારાજ એટલે ઘનશ્યામ તરીકે 11 વર્ષની ઉંમરે ઘર છોડ્યું અને સીધા હિમાલયમાં. 11 વર્ષની ઉંમર જ છે, પગમાં જોડા નહીં, શાલ દુશાલ નહીં, કોઈ વસ્ત્ર પણ નહીં, એક લંગોટી હતી એના, અને ટેમ્પરેચર -20 થી 40, -20 થી આપણે બરફવાળું પાણી એમાં અઘરી બોરી રાખો, કેટલી ઘડી બોરી રાખશે તો કાઢવી પડે. તો શ્રીજીમાં તો 6 મહિના હિમાલયમાં ફર્યા, બરફ ઉપર જ બરફ, બીજું કાંઈ નહીં, એ બરફ. અને ત્યાં કેટલો પરાક્રમ કર્યો. આ સામાન્ય માણસ, સામાન્ય નહીં પણ વર્લ્ડ ચેમ્પિયન હોય તો પણ જે શ્રીજીમાં જે કાર્ય કર્યું એ ન કરી શકે. હવે એવા શ્રીજીમાંને જોડ કોણ હોઈ શકે? એક ગુણાતીતાન સ્વામી વગર કોઈ હોઈ ન શકે. અને પછી યોગી આપે તો વર્ષોથી સંકલ્પ કરેલો કે આ હરિકૃષ્ણ મહારાજ જે અમારી પાસે છે એમની જોડ. સ્વામી તો એમના મનમાં બહુ હતું કે મહારાજની જોડ હોય, પણ કોઈ સંજોગો બેસે નહીં, એટલે ઠેલાતું ઠેલાતું. અને આપણે ગયે વર્ષે જોડ, મહારાજની જોડ આપી કે આ જોડ સ્વામી સિવાય બીજું કોઈ જોડમાં આવી જ ન શકે. આપણે બધા ગમે એવા હોઈએ તો અક્ષર બ્રહ્મ ગુણાતીતાન સ્વામી જે ભાદરામાં જન્મ લીધો એની જોડ તો કોઈ હોય ન શકે. અને મૂળ અક્ષર ગુણાતીતાન સ્વામી એ જોડમાં હોય. અને પછી એમના સ્વરૂપો તદરૂપ ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ એ જ જોડમાં આવી શકે, બીજા કોઈ નહીં. તો અને આપણે ઇતિહાસ જોઈએ તો યોગી બાપાના દ્રઢ સંકલ્પ હતો. અને આપણે અક્ષર ભુવનમાં જબરેશ્વર મહારાજ પધરાય એ જોડમાં જ ફરે ગુણાતીતાન સ્વામી. તો જે રીતે સ્વામીને જોડ આપવી એ સહેલી વાત નથી. આ જોડ પુરુષ ગુણાતીતાન આ જોડ, એમની જોડમાં તો શ્રીજી મહારાજ જ ખપે. અને બ્રહ્મ અને પરબ્રહ્મ બે આપણે બધી ધૂન બોલાવી છે, સ્વામી અને નારાયણ, અક્ષરનું પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મ, એ બધી ધૂન બોલાવી છે. એ યોગી બાપા તો પહેલેથી જ બોલતા. અને આપણા સંપ્રદાયમાં ખાસ બીએપી સંપ્રદાયમાં આ ધૂન યોગી બાપાએ પ્રવર્તાવી. અને આપણા બધે આપણે કેટલો આનંદ થાય છે, કેટલો આનંદ થાય. સમય જેવું થઈ ગયું. અને એ રીતે આપણે સ્વામીને જોડ આપી દીધી. એટલે આપણે હસવું હોય, આપણે શું જોડ આપવાના હતા. પણ એ દયાળુ છે, એક અણુ જેટલું એનું મહારાજને ત્યારે એ યાદ રાખે, આખી જિંદગી સુધી યાદ રાખે તેવી સેવા આપણે કરી. અને બધાએ કરો છો કે અને આ ભક્તિ માર્ગમાં આપણે હચકે છે. ભક્તિ જોઈએ,
મારા શિક્ષાર્થીમાં કહ્યું કે ખાલી જ્ઞાન ના હોય, જે ભક્તિવાળો હોય એના થકી ભક્તિ આવે. તો હજુ આપણે સાત સમાજ ગોઠવણી કરી એટલે આપણે આ સેવા ભક્તિ ચાલુ રાખીએ, એ જ પ્રાર્થના. આજની સભા અહીં પૂર્ણ થાય છે.